પ્રકરણ આલે છે નવધા ભક્તિ. એમાંનું નવે પ્રકારની કઈ કઈ ભક્તિ ને કઈ કઈ ભક્તિથી શું થાય છે એ બતાવે છે. એમાંનું આપણે જોયું સત્સંગનો શું પ્રભાવ છે, પછી નામ કીર્તનનો શું પ્રભાવ છે, અને હવે બતાવે છે સ્મરણ ભક્તિ. પ્રભુના નામ રૂપ ગુણ પ્રભાવ લીલા તત્વ અને રહસ્યની અમૃતમય કથાઓનું જે શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ તથા પઠન કરવામાં આવ્યું છે એનું મનન કરવું. તે જ આ રીતે મનન કરતા કરતા દેહની શુદ્ધ ભૂલીને ભગવાનના સ્વરૂપમાં ધ્રુવની જેમ તલ્લીન થઈ જવું એ સ્મરણ ભક્તિનું સ્વરૂપ છે. બની શકે તો એકાંત તેમજ પવિત્ર સ્થાનમાં સુખપૂર્વક સ્થિર સરળ આસનમાં બેસીને ઇન્દ્રિયોને વિષયોમાંથી વાળી લઈને કામના અને સંકલ્પને ત્યાગીને પ્રશાંત અને વૈરાગ્યયુક્ત સીતે અથવા હરતા ફરતા ઉઠતા બેસતા ખાતા પીતા ઊંઘતા સૌ કામ કરતા કરતા પણ સ્વાભાવિક શુદ્ધ અને સરળ ભાવે ભગવાનના સગુણ નિર્ગુણ સાકાર નિરાકારના તત્વને જાણીને ગુણ અને પ્રભાવ સહિત ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું, ભગવાનના નામનું મનથી સ્મરણ કરવું, ભગવાનની લીલાઓનું સ્મરણ કરીને મુગ્ધ થવું, ભગવાનનું તત્વ અને રહસ્ય જાણવા માટે એમના ગુણ પ્રભાવનું ચિંતન કરવું તથા દિવ્ય સ્તોત્ર પદોથી મન દ્વારા સ્તુતિ અને પ્રાર્થના કરવી. આ રીતે સ્મરણના ઘણા પ્રકારો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આપણે એટલે સાંભળીને વ્યા જાય પછી આપણે ક્યારેય મનન એનું ન કરીએ. હવે મનમાં કે ભાઈ આ વાત આવી હતી તો એ હું ભગવાનનું રૂપ હશે, કૃષ્ણ ભગવાન લ્યો, રામ લ્યો, કોઈ પણ પરમાત્મા લઈ લે તો એનું શું રૂપ હશે, હું એના ગુણ હશે, એવી ક્યારે લીલાનું આપણને સ્મરણ ન થાય. ભાગવત જે આપણે સાંભળતા હોય, કોઈ પણ પુરાણ 18 પુરાણમાંથી સાંભળતા હોય તેનો પ્રસંગ છે એ તમને એકાદો પ્રસંગ યાદ રહેવો જોઈએ અને એમાં એનું મનન થવું જોઈએ અને એ મનનથી જ તમે અંદર ઉતરી શકો. એનું મેન કારણ એ હોય. આ મનન કેવી રીતનું કરવાનું એ બતાવે છે. શ્રીમદ ભાગવતમાં સગુણ સાકારનું ધ્યાન કરવાનો આ પણ એક પ્રકાર છે. ભાઈ ઉદ્ધવ, મારા આ સ્વરૂપનું ઠીક ધ્યાન ધરવું. આ સ્વરૂપ સર્વ અંગે સુકોમળ છે, વેશભૂષાથી અત્યંત શાંત સ્વરૂપ છે, સુંદર મુખારવિંદ વાળું છે, ઘૂંટણો સુધી લાંબી અને અત્યંત મનોહર 4 ભુજાઓ વાળું છે, ડોક અત્યંત સુંદર કપોલ મનગમતા મનોહર છે, સ્મિત હાસ્ય ઉજ્જવળ અને અત્યંત પવિત્ર છે, બંને કાનોમાં મકરાકૃત સળગતા કુંડળો છે, વર્ષાકાળના મેઘ જેવા શ્યામ શ્રી અંગ પર સુવર્ણ જેવી ક્રાંતિ વાળું પિતાંબર શોભી રહ્યું છે, વક્ષસ્થળમાં એક બાજુ શ્રી વત્સનું ચિહ્ન તથા બીજી તરફ શ્રી લક્ષ્મીજી બિરાજમાન છે, શ્રી હસ્તમાં શંખ ચક્ર ગદા અને પદ્મ ધારણ કરેલા છે, ગળામાં વનમાળા શોભી રહી છે, શરણોમાં નુપુર શોભી રહ્યા છે, ગળામાં કૌસ્તુભ મણિ ઝળહળી રહ્યો છે, પોતપોતાના સ્થાને સળગતા મુંગુટ કંકણ કંદોરો અને બાજુબંધો શોભી રહ્યા છે, બધા જ આભૂષણો મનોહારી છે, સુંદર મુખારવિંદ અને પ્રેમભરી દ્રષ્ટિથી 100 તરફ કૃપા વૃષ્ટિ થઈ રહી છે. ઉદ્ધવ, મારા આ સુકુમાર સ્વરૂપનું ધ્યાન કરવું જોઈએ અને પોતાના મનને એક એક અંગમાં સ્થિર કરવું જોઈએ. તો તમે ન્યા સુધી પોગી શકો. અને તમે માળા કરતા હોય કે ભગવાનનું ચિંતન કરતા હોય, ચિંતનમાં ખબર પડે ચિંતન એટલે શું? ચિંતન એટલે શું કે ચિંતન એટલે ભગવાનનું સતત સ્મરણ રહેવું જોઈએ માનસિકતામાં, અને રૂપનું ચિંતન થવું જોઈએ. યાદ તમે મને જોયો હોય પછી તમે બહુ દૂર વ્યા જાય, અહીંથી સુરત વ્યા જાવ માની લો, પણ તોય મારો ચહેરો તમારી અંદર અંકિત થઈ ગયેલો છે કે હા એમ, તો એ વસ્તુ હોવી જોઈએ, એને ચિંતન કહેવાય એમ. તો ભગવાનને આપણે તો ભગવાનને જોયા નથી, તો એની કાલ્પનિક અહીંયા સુબી છે એ કોઈ મારી તમારી જોઈએ ભલે ને ગમે ને કોઈ મહાપુરુષો એને અંકિત કરેલી છે, તો એ રૂપને અંદર કેન્દ્રિત કરવાનું. અને આપણે માળા કરતા હોઈએ કે અમસ્તા એમને બેઠા બેઠા ભગવાનનું નામ લેતા હોય, એવું નથી કે માળા છે પણ માળા કદાચ હોય તો સારું, અતિ ઉત્તમ કે રોજનો નિયમ હોય, પણ માળા ન હોય અને તમે કોઈ પણ જગ્યાએ બેઠા ત્યાં તમે શાંતિથી બેઠા, કોઈ નથી, એકાંત છે, તો તમે ભગવાનનું નામ યાદ કરતા હોય, તમારી આંખો બંધ હોય ને તો હૃદય આકાશમાં તમને એ મૂર્તિના દર્શન થાય. રામ સીતારામના દર્શન, તમે જે ભગવાનને માનતો હોય, જેનું નામ લેતો હોય એને તમે અંગુષ્ઠા પરિણામ ભગવાનના દર્શન થાય તમને. અને બધી ઇન્દ્રિયોને પાછી વાળો ને તમે, બધી ઇન્દ્રિયોની આસક્તિ, બધી નોખી નોખી ઇન્દ્રિયોમાં માણાની આસક્તિ હોય, બરોબર, એમાંથી બધા વિષયોમાંથી ઇન્દ્રિયને ખેંચી લ્યો, ખેંચીને પછી ભગવાનના સ્વરૂપનું ચિંતન કરો, પછી ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરો, સ્મરણ કરો, એટલે જેમ છે એ સ્વરૂપ તમને અંકિત થાય એમ. પ્રભુમાં અનન્ય પ્રેમ થઈને એની પ્રાપ્તિ થવી એ એનું ઉદ્દેશ્ય છે. પ્રેમી ભક્તો
દ્વારા નામ રૂપ ગુણ પ્રભાવ વગેરે અમૃતમય કથાઓનું શ્રદ્ધા અને પ્રેમપૂર્વક શ્રવણ કરવું, ભગવદ વિષયક ધાર્મિક પુસ્તકોનું પઠન પાઠન કરવું, ભગવાનના નામના જપ અને કીર્તન કરવા, ભગવાનના પદ અને સ્તોત્રો દ્વારા અથવા કોઈ પણ રીતે ધ્યાન માટે કરુણા ભાવથી સ્તુતિ પ્રાર્થના કરવી તથા ભગવાન અને મહાપુરુષોની આજ્ઞાનું પાલન કરવું. તમે બધું ન કરી શકો, પણ એકાદો એવો નિયમ હોય એ તમે પાળી શકતા હોય અને એનાથી દૂર નહીં જવાનું. એક નિયમ તો એવો જીવનમાં રાખવાનો, તો ગમે એવી કષ્ટી આવી જાય તો એ નિયમમાંથી તમે હોહરવા નીકળી શકવા જોવે. એક તો એવો જીવનમાં નિયમ હોવો જ જોઈએ કે ગમે એવી કષ્ટી, ગમે એવો, કેમ પરમાત્મા આ માયા છે, માયાનું બાહુલ્ય મોટું હોય, તમને હરવા મહેનત કરે જ તે, પણ તમારા જીવનનો નિયમ હોય તમે કોઈ દિવસ હારો નહીં. નિશ્ચય તમારો છે પાકો કે મોત ભલે આવી જતું પણ હું મારા નિયમમાંથી ન ડગું, તો પરમાત્માને તમારે સહાય કરવી પડે. વંથળીમાં બની ગયેલી ઘટના છે ને, વંથળી દેવાયત પંડિતનો જન્મ એવી રીતનો થયો હતો ને કે ભાઈ ઈવડે એને એમ કીધું કે અમે મહાદેવના દર્શન કર્યા વગર જમી નહીં, અને ત્યારે નદી આવી હતી, પૂર આવ્યું હતું નદીમાં, આવો જ સમય હતો ચોમાસાનો, અને એ સમયમાં નદી સામે કાંઠે જવાનો મોકો નહોતો, પણ છતાંય તેને મહાદેવનો એને રસ્તો કરી દેવો પડ્યો હતો. નીવડે એને દર્શન કર્યા હતા મહાદેવના, દેવત પંડિતના મા બાપે. હા, એટલે તમારો પોતાનો દ્રઢ વિશ્વાસ હોવો જોઈએ આ વંથળીમાં. હા, એટલે તમારો પોતાનો ભરોસો હોવો જોઈએ તો થાય, અને તમારો નિયમ પાકો હોવો જોઈએ કે બસ મારે આ કર્યા પેલા હું નહીં કોઈ જમીશ નહીં, કોઈ પણ નિયમ હોવું જોઈએ. પછી તમારે વ્યવહારિક કામ આવી ગયું, ચાલો ભાઈ મારે વ્યવહારિક આવી ગયું, તો દુનિયામાં કોઈ એવો માણસ ને ગૃહસ્થ હોય વ્યવહારિક નો, બધાને વ્યવહારિક આવે, પણ તો એમાંથી તમે નીકળી શકવા જોવે. હાલો ક્યારેક મહિનામાં એક જ ફેરી છે તો મારે આવી જાય વ્યવહારિક, હું ના નથી પડતો, પણ તમે એકાત્રા એમ કહો કે મારે વ્યવહારિક આવી ગયું તો તમે નિયમથી જીવી ન શકો. નિયમન હોવો જોઈએ, તમારો લક્ષ્ય હોવો જોઈએ, નિયમ હોવો જોઈએ, તો જ તમે નીકળી શકો, અને તો જ પરમાત્મા તમને સહાય કરે. નહીતર ભગવાન એવો નવીરો નથી, મજા આવે તે રામ રામ કહો ને પછી કાંઈ નહીં, એમ નથી થતું. કહેવાની છે ખાલી ભક્તિ, ભક્તિ સરળ છે એમ, બાકી સરળથી જે કરતા હોય ને ખબર હોય કેવી સરળ છે એમ. એમ ઉપર જણાવવામાં આવેલી કેવળ સ્મરણ ભક્તિથી પણ સઘળા પાપ, વિઘ્ન, અવગુણ અને દુઃખોનો અત્યંત અભાવ થઈ જાય છે. ખાલી ભગવાનને સ્મરણ કરો ને, એના રૂપનું ચિંતન કરો ને, તો એ તમારા વિઘ્નો, પાપ ને બધું અવગુણ ની તમારામાંથી જવા મળે. 9 પ્રકારની ભક્તિ કીધેલી છે, એમાં ગમે એક તમારામાં આવી જવી જોઈએ. ભગવત સ્મરણ દ્વારા માણસ જે કંઈ પણ ઈચ્છે એને પામી શકે છે. હવે આનાથી હું વિશેષ રહી જાય? તમે ઈચ્છો એ તમને મળી જાય ભગવત સ્મરણ દ્વારા, તો બીજું કઈ મેળવવાનું રહી જાય દુનિયામાં? અને આજ સુધી તારીખમાં કોઈ એમ કહેતો હોય કે મારે એટલું ધન મળી જાય કે મને આ સ્ત્રી મળી જાય તો મને સુખ થઈ જાય, તો એનું પ્રમાણ તમને બતાવું. માંધાતા સમ્રાટ હતો પૃથ્વીનો, એની જોડે કોઈ પૃથ્વી રાજા નથી છો માંધાતા જેવો, અયોધ્યા નરેશ હતો માંધાતા. આ પૃથ્વીના 9 ટુકડા એને જ કર્યા હતા, 9 ખંડ. પૃથ્વીપતિ જ હતો, એ પૃથ્વીપતિ કહેવાનો હતો માંધાતા. આવો રાજા હતો ને તો એને ભૂખ નહોતી ગઈ, બરોબર? એટલે આપણે તો તુચ્છ કહેવાય, આ પૃથ્વીના માલિક તો આપણે નથી ને. પછી તોય એને નહોતી ગઈ, તોય એની તૃષ્ણા હતી કે મને આ મળી જાય. પૃથ્વીનો માલિક થઈ ગયો તો એને એમ હતું કે દેવોનું રાજ્ય મને મળી જાય. ઉપર વિચાર કરે માણસ, ત્યાંથી ઉપર વિચાર કરે કે ભાઈ આ મને મળી જાય, પાતાળ લોકનું રાજ્ય મને મળી જાય. કોઈને સંતોષ નથી થતો આ મૃત્યુ લોકમાં. એટલે એવો ક્યારે વિશ્વાસ નહીં રાખવાનો મને આ વસ્તુ મળી જાય પછી હું ભજન કરી, નહીં. એ વસ્તુ કેમ એ ન મળે કાંઈ નહીં, પેલા ભજન કરવું, ભગવાન ઓટોમેટિક તમારી વ્યવસ્થા કરી નાખે. અને કોઈ એમ કહેતો હોય કે ભાઈ મને આટલા ભોગો ભોગવીને ફલાણી સ્ત્રી ભોગવી લો પછી હું આમ કરું, તો ઇન્દ્ર એનું પ્રમાણ ઇન્દ્ર છે. ઇન્દ્રને તાણ ન ને અપસરાવું ની, એને તો ઉર્વશી ઘણી બધી અપસરાવું છે ત્યાં, મેનકા નાન તેન ઘણી બધી, છતાં એને ગૌતમ ઋષિને ઘરે હાથ નાખ્યો હતો, નહોતો નાખ્યો અહલ્યામાં. એટલે આ છે, એટલે કોઈને ક્યારેય આશા પૂરી થઈ નથી જીવનમાં. હેનથી પૂરી થાય કે પરમાત્માના નામથી, પરમાત્માના ભજનથી, એનાથી તમારી તમામ આશા પૂરી થઈ જાય બધું એમ. એટલે અહીંયા કહે છે કે ભગવત સ્મરણ દ્વારા માણસ જે કંઈ પણ ઈચ્છે એને પામી શકે છે. ભગવત પ્રાપ્તિ રૂપી પરમ શાંતિની પ્રાપ્તિ પણ આનાથી સત્વરે તેમજ સુગમતાથી થઈ જાય છે. તાત્કાલિક આનાથી જ થાય, નહીતર નથી થતી. શ્રુતિ, સ્મૃતિ, ઇતિહાસ, પુરાણ, સંત મહાત્મા સૌએ એક જ સ્વરે ભગવત સ્મરણ ધ્યાનનો મોટો મહિમા ગાયો છે. કઠોપનિષદમાં કહ્યું છે,
કઠોપનિષદનો મંત્ર લીધેલો છે. આ ઓમકાર અક્ષર જ બ્રહ્મ છે, આ જ પરબ્રહ્મ છે. આ જ ઓમકાર રૂપ અક્ષરને જાણીને ઉપાસીને જે માણસ જે વસ્તુને ઈચ્છે છે એને એ જ મળે છે. ઓમ કયો રામ કયો બધા નામ તો પરમાત્માને એક જ છે. સગુણમાં રામ લઈ લીધું, નિર્ગુણમાં ઓમ થઈ ગયું. નામ તો એક જ છે, એક જ તત્વમાંથી અલગ છે બધી. જેને જેવો અનુભવ કર્યો એવું એને નામ આપ્યું બહાર. હવે તમારે ક્યાં પોગવું એ તમારે નક્કી કરવાનું. સંજોપાસના વિધિની શરૂઆતમાં લખ્યું છે કે અપવિત્ર પવિત્રો વા સર્વાસ્થામ ગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષ સબાહ્ય ભયંતર સુશી. આ મંત્ર છે, શ્લોક છે, એનો અર્થ શું છે એ બતાવે છે, સાંભળજો. અપવિત્ર હો કે પવિત્ર, કોઈ પણ અવસ્થામાં કેમ ન હોય, જે પુરુષ ભગવાન પુંડરીકાક્ષનું સ્મરણ કરે છે એ બહાર અને ભીતરથી શુદ્ધ થઈ જાય છે. હવે ક્યાંય એવું ક્યાંય લખાણ તો નથી કે તમે નાય કારવીને જ કરી શકો એમ. ભગવાનને તમે ગમે એ અવસ્થામાં યાદ કરી શકો તોય તમારું નિશ્ચિત કલ્યાણ થાય છે. મન સાફ હોવું જોઈએ. હા, એક વસ્તુ છે, તમને કોઈ ગુરુ મહારાજ દ્વારા મંત્ર દીક્ષા મળેલી હોય તો મંત્રનો જાપ કરવા બેહો માળા લઈને, ત્યારે તમારે પવિત્ર અવસ્થા જોવે, એમાં તો નો ડાઉટ. એ તો શાસ્ત્રોમાં વર્ણન છે. પણ ભગવાનને યાદ કરવામાં, એના નામ જપ કરવામાં, એમાં તમે પવિત્ર અપવિત્ર કાંઈ નડતું નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ ભગવાને કહ્યું છે, યો મામ પશ્યંતિ સર્વત્ર સર્વસમયી પશ્યંતિ તસ્યાહમ ન પ્રણશ્યામી સ મે ન પ્રણશ્યતિ. 28 ત્રીજો શ્લોક છે, 30મો શ્લોક. જે માણસ સઘળા ભૂતોમાં સહુના આત્મા રૂપ મુજ વાસુદેવને જ વ્યાપેલ જુએ છે અને સઘળા ભૂતોને મુજ વાસુદેવની અંતર્ગત જુએ છે, એને માટે હું અદ્રશ્ય નથી હોતો અને એ મારે માટે અદ્રશ્ય નથી હોતો. ભગવાન કે જે મને જ બધાયમાં જોવે છે જગત સરાસરમાં, એને માટે હું અદ્રશ્ય નથી અને મારે માટે ઈ અદ્રશ્ય નથી. તમે એને યાદ કરો ને એક વાર, તો 10 વાર તમને યાદ કરે, પણ તમારી તૈયારી તો જોવે ને. નરસિંહ મહેતાને જયારે જરૂર પડતી ને તો એક જ કીર્તન કરતો બેઠો બેઠો કેદારો લઈને. આવવું પડતું કે ન આવવું પડતું એના પ્રમાણ છે. એકનાથજી લઈ લો તમે, ઘણા એવા મહાપુરુષો. જાનાબાઈના સાણામાં બોલ્યું હતું વિઠ્ઠલ વિઠ્ઠલ, મહારાષ્ટ્રની. બોલા સાણા લઈ ગયા, ચોરી ગયા. એ કે ઓલા કીધું કે આ મારા સાણા છે જાનાબાઈ કે. એ કે તમારા છે એની ગેરંટી હું એમ. રાજાએ એમ કીધું તમારા છે એની જવાબદારી હું. એ કે મારા જે થાપેલા સાણા હશે ને એને કાને રાખો, એમાં વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હશે. એ કે એટલે કંડામાંથી વિઠ્ઠલ આમ કાને રાખ્યા ને ત્યાં વિઠ્ઠલ વિઠ્ઠલ અવાજ આવતો હતો. આવું એનું ભજન. કામ તમે ગમે એ કરો, કોઈ કામ ઊંચું નીચું નથી, પણ પરમાત્માને નહીં ભૂલવાના. એટલે એ તમને 100% કાઢી નાખે અને તમારી બધી વ્યવસ્થા એ કરી દે. વિશ્વાસ હોવો જો, નકર આપણા મેથળાનો કાન કવિ કહી ગયો, એ કે માનવી મથી મથીને થાકે તો એ વીઘો માંડ પવાય, આ રઘુવીર રહીજે રાજડા તો નવખંડ લીલો થાય. આપણા દાદા ને દાદા મરી જાય ને તો 1.5 વીઘો કાળા ઉનાળે પાઈએ વધારે પાણી ન હોય તો, ને હોય તોય. પણ જો એની ઈચ્છા હોય તો આ બધે 12 મેઘ ખાંગા ચાક ને ત્યાં. હવે એમ કે એ તો સારું ન કેતા. એટલે એની ઈચ્છાની વાત છે. માટે હે અર્જુન, તું સર્વકાળે નિરંતર મારું સ્મરણ કર અને યુદ્ધ કર. પણ આ પ્રમાણે મારા અર્પેલા મન બુદ્ધિથી યુક્ત થઈ તું ચોક્કસ મને જ પામીશ. અર્જુન કે ભાઈ મારે યુદ્ધ કરવાનું, તમને યાદ કરવાનું, તો મને પાપ ન લાગે. કે હું યુદ્ધ કરું ને બીજાને મારું ને પાછું તમારું નામ લઉં, એટલે કે ઈ તો એનું નો છું. ભગવાન કે નહીં, તું ખાલી મને યાદ કરતો જા ને યુદ્ધ કરતો જા, તને એકેય પાપ ન લાગે. એ મારી જવાબદારી. કેમ કે તારું કર્મ છે. ક્ષત્રિય છે એનું કર્મ છે પાપીનો સંહાર કરવો. એમ તમારું જે કર્મ હોય, તમારી પૂજા કરવાનું તમારું કર્મ છે. ગામ જે નો જે ઈ ગામનો ભાવ છે, પણ તમારું કર્મ છે રોજ સવારમાં 5:30 પૂજા થાવી જોવે, એટલે થાવી જ જોવે. અને જે એને તમારી યથાશક્તિ હોય તમે ભોગ લગાડતા હોય, જે કરતા હોય કરવું જ જોવે. ગામનો એક જણો ન આવે તો કેટલાક દી નહીં આવે, 100 મહિના નહીં આવે, કેટલાક ટાઈમ નહીં આવે. તમારામાં તમારા પણ હોય ને, સવારમાં એમ કહો 25 જણા મંદિરમાં બેઠા હોય. આ યાદ રાખવાનું. હે પાર્થ, એ નિયમ છે કે પરમેશ્વરના ધ્યાનના અભ્યાસ સ્વરૂપ યોગથી યુક્ત બીજી તરફ ન જનાર સિદ્ધથી નિરંતર ચિંતન કરતો માણસ પરમ પ્રકાશ સ્વરૂપ દિવ્ય પુરુષ ને એટલે કે પરમેશ્વરને જ પામે છે, બીજે ક્યાંય નથી જતો.
8મા અધ્યાયના 14મા શ્લોકમાં કહે છે, હે પૃથાપુત્ર, જે માણસ મારામાં અનન્ય ચિત્ત થઈને સદાય નિરંતર મુજ પુરુષોત્તમને સ્મરે છે, એ નિત્ય નિરંતર મારામાં જોડાયેલા યોગીની માટે હું સુલભ છું. એટલે કે એને સહજ રીતે મળી જાઉં છું. એને યોગી કીધો ભગવાને. જે માણસ સતત એનામાં જોડાયેલો રહેશે અનન્ય ભાવે, એને પરમાત્મા યોગી કીધો. જે અનન્ય પ્રેમી ભક્તજનો મુજ પરમેશ્વરને નિરંતર ચિંતન કરતા નિષ્કામ ભાવે ભજે છે, એ નિત્ય નિરંતર મારું ચિંતન કરનારા ભક્તોના યોગક્ષેમ હું પોતે વહન કરું છું. એ તું સર્વાણી કર્માણી મયી સંન્યસ્ય મત્પરા અન્ય એ નેવ યોગેન માં ધ્યાયંત ઉપાસતે. ગીતાનો 12મા અધ્યાયનો 6 અને 8મો શ્લોક છે. પરંતુ મારે પરાયણ રહેનાર જે ભક્તજનો સર્વ કર્મોને મારામાં અર્પણ કરીને મુજ સગુણ સ્વરૂપ પરમેશ્વરને જ અનન્ય ભક્તિ યોગથી નિરંતર ચિંતન કરતા ભજે છે, મારામાં ચિત્ત પરોવનારા એ પ્રેમી ભક્તોને એ પાર્થ હું સત્વરે મૃત્યુરૂપી સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરી દઉં છું. એની બધી ઈચ્છાએ પૂરી કરી દે અને છેલ્લા સમયે એનો ઉદ્ધાર થઈ જાય. આવું ભગવાન વચન આપે છે ગીતામાં કે એનું હું ઉદ્ધારે કરી દો ને એની તમામ ઈચ્છાઓ પૂરી કરી દો. એને કઈ ઓલા કેને કહેવાય મારી આ ઈચ્છા છે એવી ઈચ્છા ન રહી માણાને. આવું થઈ જાય. મારામાં મનને પરોવ અને મારામાં જ બુદ્ધિને જોડ, એ પછી તું મારામાં જ નિવાસ કરીશ. એમાં લેશ માત્ર સંશય નથી. પણ પેલા ભરોસો બેસી જવો પડે. વિશ્વાસ મેન વસ્તુ. હે અર્જુન, સઘળા કર્મોને મનથી મારામાં અર્પીને તેમજ સમત્વ બુદ્ધિ રૂપી યોગને આશ્રય રહીને તું મારે પરાયણને નિરંતર મારામાં ચિત્ત પરોવનાર થા. સમત્વ એટલે સમાન ભાવ આવી જાય. બધાયમાં સમાન દ્રષ્ટિ હોવી જોઈએ, એને સમત્વ યોગ કે. ઊંચો નીચો કોઈ નહીં, ઊંચો નીચો કોઈ નહીં, એમ તમારામાં છે એ જ એનામાં છે. આ તો એક બુદ્ધિના મનના ભેદે નોખા નોખા છે ને, બાકી તો આત્મા બધામાં એક જ છે. બધાની અંદર ભગવાન બિરાજમાન છે, અને જે તમારામાં છે એ જ મારામાં આત્મા છે. પણ આ તો કર્મને આધીન કોઈ બ્રાહ્મણ છે, કોઈ અલગ અલગ જાતિના છે, કોઈ ક્ષત્રિય છે, કોઈ વૈશ્ય છે, કોઈ શુદ્ર છે, એમ અલગ અલગ જ્ઞાતિ વાય છે કર્મને આધીન. બાકી બધામાં આત્મા તો એકનો એક જ છે. એ પ્રમાણે મારામાં ચિત્ત પરોવનાર થયેલો તું મારી કૃપાથી બધાય સંકટોને વિના પ્રયત્ને પાર કરી દઈશ. એને પ્રયત્ન ન કરવો પડે. શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે, ભમરી કીડાને લાવીને ભીત પર પોતાના દરમાં બંધ કરી દે છે, અને તે કીડો ભય તથા ઉદ્વેગથી ભમરીનું જ ચિંતન કરતો કરતો તેના જેવો થઈ જાય છે. એક ઈળ આવે, એને ભમરી પકડીને લાવે. ઈળ ને તે પેલા ઠણક મારે. ઈળ હોય ને તમ ઉલ્લે ને જે ઈ ઈળ ને પકડે, પછી એને ભમરીનું દર હોય ને એમાં પૂરી જાય. પછી ઉપરથી સાંધી જાય ભમરી ગારેથી, અને પછી ન્યા રોજ ગંગણ્યા કરે. દીમાં 20 ફેરી ન્યા ગંગણે. જે ઈયળ હોય ને એ ભમરીનું રૂપ થઈ જાય. એટલે ઓલી સાખી છે ને, ઈયળ માં ભમરી બને નરને કેટલી વાર, એમ એવું છે. આ જ વાત ભગવાન શ્રી કૃષ્ણ વિશે પણ છે. લીલાઓને લીધે મનુષ્ય દેખાતા હોવા છતાં પણ વાસ્તવમાં તેઓ સર્વશક્તિમાન ભગવાન જ છે. એમની સાથે વેર કરનારાઓ પણ તેમનું ચિંતન કરતા કરતા પાપ રહિત થઈને તેમને જ પામી ગયા છે. કોઈ એક નહીં, અનેક મનુષ્યો કામનાથી, દ્વેષથી, ભયથી અને પ્રેમથી પોતાના મનને ભગવાનમાં પરોવીને તેમજ પોતાના બધા જ પાપો ધોઈને એવી રીતે ભગવાનને પામી ગયા છે કે જેમ ભક્તો ભક્તિથી. શ્રીમદ ભાગવતના 10મા સ્કંદના 2જા અધ્યાયનો 37મો શ્લોક છે. જે પુરુષ આપના મંગલમય નામરૂપનું શ્રવણ, કીર્તન, સ્મરણ અને ધ્યાન કરે છે અને આપના શરણ કમળોની સેવામાં જ પોતાનું ચિત્ત જોડેલું રાખે છે, તેને પછી જન્મ મરણ રૂપી સંસાર ચક્રમાં આવવું પડતું નથી. એમાંથી છૂટી જાય છે. કાંઈ 2-5 માળા નહીં પહેરવાની, કાંઈ ઢીલા ટપકા ન કરો, કોઈ જરૂર નહીં. ભગવાનને ભૂલવાના નહીં કોઈ પણ કામમાં. આખો દિવસ તમે કાંઈ પણ કર્મ કરો
તો સાંજે ભલે તમે ખેતી કરો, કોઈ પણ વિષય હોય, આપણે બધા નોખા નોખા ધંધા લઈને જીવતા હોય, તો જે કાંઈ કામ કર્યું એ સાંજે તમે આવ્યા ઘરે, તો ઘરે આવીને આપણે સીધા જ કંઈ આપણે ખાવામાં એમ કંઈ નથી દઈ જવાના, 2 મિનિટ તો આપણે પોરો ખાવાનો ને, તો એ 2 મિનિટ મંદિર હોય ત્યાં જઈને ભગવાનને પ્રાર્થના કરીએ કે આખા દિવસમાં જે મારાથી આ શરીરથી મહેનત થઈ બાળકોનું ભરણ પોષણ કરવા માટે, એ બધું તને અર્પણ કરવું છે, એટલું જ આપણે કરીએ કે ન કરીએ, તો એ તમારો યોગ આખો બદલી જાય. ભગવાનને અર્પણ કરો એટલે અર્પણ કરી જો ને એટલે તમારે આખી એનું પ્રવૃત્તિ બદલી જાય, ભગવાન અર્પણ થઈ જાય. જે પુરુષ નિરંતર વિષયોનું ચિંતન કરે છે તેનું ચિત્ત વિષયોમાં ફસાઈ જાય છે, અને જે મારું સ્મરણ કરે છે તેનું ચિત્ત મારામાં તલ્લીન થઈ જાય છે. કોઈ કામી પુરુષ હોય સ્ત્રીનું ચિંતન કરે ને તો એને એ જ તે દેખાય, સતત એનું ચિંતન હાલતું એટલે એની સ્ત્રી જ દેખાય માનસિકતામાં. એમ કોઈ ભગવાન કે મારું ચિંતન કરે તો એને હું જ દેખાવ, અમુક સમયની અંદર દેખાવા મળે. આ પરમાત્માની કૃપા છે. અને પછી તમારા માટે કોઈ વસ્તુ મેળવવાની ન રહેતી, સ્વયં મળી જાય ઓટોમેટિક. હા. શ્રીમદ ભાગવતજીમાં કહે છે 12મા સ્કંદમાં 12મા અધ્યાયના 54મા શ્લોકમાં, ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળોની અવિચળ સ્મૃતિ બધા જ પાપ તાપ અને અશુભોનો નાશ કરી પરમ શાંતિ પ્રદાન કરનારી છે. તેના દ્વારા અંતકરણ શુદ્ધ થઈ જાય છે, ભગવાનની પરાભક્તિ પ્રાપ્ત થાય છે, તથા વૈરાગ્ય અને વિજ્ઞાનપૂર્ણ યથાર્થ જ્ઞાન મળતા ભગવાનનો સાક્ષાત અનુભવ થઈ જાય છે. આપણી મહેનત આ અંતકરણને શુદ્ધ કરવા માટેની જ છે. નામ જપ કે કોઈ પણ સાધન તમે કરો અંતકરણની શુદ્ધિ માટે છે. અંતકરણ શુદ્ધ થઈ જાય તો બીજી કોઈ મહેનત કરવી ન પડે, તરત પરમાત્માનો સાક્ષાત્કાર થઈ જાય. કાચ હોય એની એમ તમે ઓઇલ લાગી ગયું હોય, ઘણા વર્ષોનું કામ ધૂળ જામી ગઈ હોય, એને તમે વ્યવસ્થિત સરખો સાફ કરો 2-3 વાર તો તમારું આઈનામાં મોઢું સરખું દેખાય કે ન દેખાય? દેખાય ને. એને ધીમે ધીમે તમે 2-3 દિવસ સાફ કરો તો 2-3 દિવસ પણ દેખાવાનું છે, સરખો સાફ થઈ જાય. એમ આપણામાં અનંત જન્મોની કાય લાગી ગયેલી છે, એ સાફ થઈ જાય એટલે પરમાત્મા હાજર જ છે, એને કઈ બહાર લઈ ના આવવાનું. શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામની શરૂઆતમાં કહી ગયું છે, વિષ્ણુ સહસ્ત્રનો આ મંત્ર છે, યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત વિમુષ્યતે નમસ્તસ્મે વિષ્ણવે પ્રભવ વિષ્ણવે. જેના સ્મરણ માત્રથી માણસ જન્મ રૂપી સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે, સંસારને ઉત્પન્ન કરનાર એ વિષ્ણુને નમસ્કાર છે, આવું કહે છે. શ્રી તુલસીકૃત રામાયણમાં સુતીક્ષણની સ્મરણ ભક્તિ પ્રશંસનીય છે. સુતીક્ષણ ભગવાનના પ્રેમમાં મગ્ન થઈને મનોમન ભગવાનનું સ્મરણ કરતો કરતો કહે છે, સો પરમ પ્રિય અતિ પાતકી જિન્હ કબહુ પ્રભુ સુમિરન કરીયો, તે આજુ મેં નિજ નયન દેખો પૂરી પુલંકિત હિય ભરિયો. જે પદ સરોજ અનેક મુનિ કરી ધ્યાન કબહુ ક પાવહી, તે રામ શ્રી રઘુવંશ મણી પ્રભુ પ્રેમ તે સુખ પાવહી. આગળ જઈને ભગવાનના ધ્યાનમાં એવો મસ્ત થઈ ગયો કે એને પોતાના તન મનની પણ શુદ્ધ ના રહી. સુતીક્ષણજી એવા મહાત્મા થઈ ગયા. મુનિ મગ માજ અસલ હોય બેસા, પુલક શરીર પનસ ફલ જૈસા. ફણસનું ફળ આવે એ સ્વાભાવિક જ એના હાથે ઓલું થઈ જાય, ફણસના એવું ફળ આવે, ફણસનું કદાચ જોયું હોય તો એ સ્વાભાવિક પડે એટલે ફાટી જ જાય, એવું નરમ હોય. એમાં આનું શરીર એવું થઈ જાય, ભક્તો હોય ને એનું શરીર પછી વ્યવસ્થિત એવું થઈ જાય કે એને બેઠો હોય તો એ રોતો હોય, એની મસ્તીમાં ક્યારેક હસતો હોય, એને હું ઓલું કરી નક્કી ન હોય, એમ એનો ભાવ કયો ભાવ આવી જાય ને નક્કી ન હોય એમ. ઉદાર ભાવ. હા, ઉદાર ભાવ અરણ્યકાંડ નો સોંપાય છે. એટલું જ નહીં, ભગવાનના દર્શન થવા છતાં એ જ વરદાન માંગ્યું કે હે નાથ, મારા હૃદયમાં આપ નિરંતર વાસ કરો. સુતીક્ષણજીને ભગવાનના દર્શન છે રામ ભગવાનના એના, તો એને એ જ માંગ્યું હતું કે મારા હૃદયમાં તમે સદાય વાસ કરો. અનુજ જાનકી સહિત પ્રભુ છાપ બાન ધર રામ, મમહી ગગન ઈદુ ઈવ બસહુ સદા નિહકામ. આથી એ જ સિદ્ધ થાય છે કે સુતીક્ષણને ભગવાનનું ધ્યાન ઘણું પ્રિય હતું. આ પ્રમાણે સ્મરણ કરનાર ભક્તોના શાસ્ત્રોમાં ઘણા નામ આવે છે, પણ સૌનું ચરિત્ર ન આપતા કેવળ અમુક ભક્તોના નામ માત્ર આપવામાં આવ્યા છે. અમુક જે એવા અમુક હતા એના જ નામ આપ્યા, નગર બાકી તો ઘણા બધા મહાપુરુષો થઈ ગયા
સ્મરણ ભક્તિ કરીને પરમાત્માને પામી ગયા. પણ અમુકના નામ આપ્યા એમ, બધાના તો કઈ નામ લેવા તો પ્રકરણ લાંબુ થઈ જાય. જેમ કે સનકાદિક, ધ્રુવ, ભીષ્મ, કુંતી વગેરે સ્મરણ ભક્તિથી જ પરમ પદને પામ્યા છે. કુંતાજી જયારે કૃષ્ણ ભગવાન દ્વારિકામાં ભાગ્યા ને, જયારે પાંડવો યુદ્ધ જીતી ગયા મહાભારતનું, પછી જાય છે કુંતાજીને કહે છે કે માગી લો બુઆ. બુઆ એટલે ફઈ થાય. એ કે માગું હું? કે હવે તો તમારે બધી શાંતિ થઈ ગઈ, કે યુદ્ધ જીતી લીધું ને બધું રેડી? કે નહીં. કે તો કે હું તો જન્મો જન્મ દુઃખ માગું. કે એમ કેમ? કે સુખ હોય તો તું વયો જાશો, દુઃખમાં તો તું હારે રહેશો. મારે તો તું હારે રહે, ઈ જ કામ છે. સુખ આવ્યું એટલે તું ભાગ્યો કે જદુ વાર ક્યાં દુઃખ કે ગમે પડે, અને દુઃખ હોય તો તું અમારે હારે ઠેઠ સુધી રહ્યો. કે તો મારી માટે તો દુઃખ જ સારું ને, સુખ નહીં. તો આવા ભક્તો થઈ ગયા. ભીષ્મ પિતામાં સૈયા બાણની સૈયા માથે પીડા હતા તોય ભગવાન એને નમસ્કાર કરતા હતા. કેવો મહાન ભક્ત હશે. દ્વાદશ ભક્તો એનું નામ છે ભીષ્મજીનું. ભગવાનને જો એને નમસ્કાર કરવા પડતા હોય અને યુધિષ્ઠિરને કેવું પડે હતું કે યુધિષ્ઠિર ધર્મરાજને એમ કીધું કે જાઓ તમારે રાજકાજનું બધું જ્ઞાન જોવું હોય અને ધર્મ શું છે એ જાણવું હોય તો ભીષ્મ પિતામાં પાસે જાઓ. ભગવાન જો એમ કહેતા હોય યુધિષ્ઠિરને કે ન્યા જાઓ એટલે કેવો પાવ, એનું જીવન શું છે ખાલી કલ્પના કરવાની રહે ને. એ સિવાય નીચ જાતિની ભીલડી તેમજ જટાયુ પક્ષીને પણ ભગવત સ્મરણથી પરમ ગતિ મળી. સબરી ભીલ જાતિની હતી, જટાયુ પક્ષીરાજ હતો, છતાં નથી પરમ પદ મળી ગયું ભાઈ. ગુણ પ્રભાવ પ્રેમ સહિત ભગવાનના સ્વરૂપના ધ્યાન જેવું આ સંસારમાં સત્વરે ઉદ્ધાર કરનારું બીજું કોઈ પણ સાધન નથી. લગભગ બધા સાધનોનું ફળ ભગવત સ્મરણ છે. માટે પોતાનું આખું જીવન ઉપર કહ્યા મુજબ ભગવત ચિંતનમાં ગાળવાનો કટિબદ્ધ થઈને પ્રયાસ કરવો. શ્રી કબીરદાસે પણ કહ્યું છે. આવો જવાનું સુમિરન સો મન લાઈએ જૈસે દીપ પતંગ પ્રાણ તજે સીન એક में रजत जरतन मोड़े अंग सुमिरन सो मन लाइए जैसे कीट भीरंग कबीर बिसारे आपको होई जाए तेही रंग. માટે ભગવત પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા સાધક પુરુષ માટે ઉચિત છે કે સઘળા કામ કરતા કરતા પણ જેમ કાસબો ઈંડાનું, ગાય વાસરડાનું, કામી પુરુષ સ્ત્રીનું, લોભી ધનનું, નટી પોતાના શરણોનું, મોટર ચલાવનાર રસ્તાનું ધ્યાન રાખે છે, એ જ રીતે પરમાત્માનું ધ્યાન રાખવાનું. તો તમારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય. આ ઉદાહરણ આવ્યા બધાનું. કાસબો એ બધું કામ કરતો કરતો એના ઈંડાનું ધ્યાન રાખે. ગાય છે તો એના વાસડાનું ધ્યાન રાખે. એ ભલે ગમે ત્યાં સરતી હોય પણ એનું ધ્યાન એના વાસડામાં કેન્દ્રિત હોય. પછી કામી પુરુષ સ્ત્રીનું, એના ચિંતનમાં સતત સ્ત્રી જ હોય. કામી પુરુષ હોય એની માટે. લોભી તો ધનનું, એના મનમાં ધનનું જ ચિંતન હાલતું હોય. નટી જે નટનો ખેલ કરતા હોય તો એ પોતાના શરણોનું એટલે પોતાના પગનું જ એને ખ્યાલ હોય કે દોરી માથે હાલવું, કેમ હાલવું, શું કરવું, એની માથે જ ધ્યાન હોય. મોટર ચલાવનાર કોઈ 4 વ્હીલ કે 2 વ્હીલ લાગતો એને તમે હોવા વાત કરાવો પણ એનું ધ્યાન રસ્તા માથે હોય. જો એનું ધ્યાન ભટક્યું એટલે અઠાઈ ગયા સમજી લેવાનું. એમ જો પરમાત્માનું ધ્યાન તમે ન ભૂલો, ગમે એ વાતે પરમાત્માની યાદ તમારામાં યાદ સ્મરણ શક્તિ રહે તો તમારું નિશ્ચિત કલ્યાણ થઈ જાય.